ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ છાયા ઠાકોર બ્લોગ્સ. તો હું જઈ રહી છું, જલ્પન કરવા માટે લેટ થઈ ગયું છે. ચલો થોડી વારમાં મળું અને શાંતિથી વાત કરું. બાય. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ છાયા ઠાકોર બ્લોગ્સ. તો આજે ખબર નહીં શું થયું, મારાથી ઉઠાયું જ નહીં અને મારું જીમ અને યોગા બંને મિસ થઈ ગયું અને હું આવી હતી નિશીમાં. હવે જઈ રહી છું ઘરે અને આજથી નવરાત્રી સ્ટાર્ટ થાય છે અને આ છે મારો પહેલો બ્લોગ. મતલબ તમે બીજા નોરતે જોતા હશો પણ આ પહેલા નોરતાનો બ્લોગ છે અને નવરાત્રીની બધા લોકોને, જેટલા પણ લોકો આ બ્લોગ જોતા હોય બધાને હાર્દિક 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 શુભકામનાઓ. અને તો જે લોકોને ખબર ના હોય એ લોકોને કહું કે મારે બે ભાઈ છે, જુડવા છે મારા બે ભાઈ અને અમે 4 ભાઈ બહેન છે ટોટલ. હું, નિશા અને બે ભાઈ. અને આજે એ લોકોનો બર્થડે છે નવરાત્રીના પહેલા દિવસે. તો ગઈકાલ રાત્રે અમે લોકોએ સેલિબ્રેશન કર્યું હતું, એ તમે જોતા આવો ત્યાં સુધી હું પહોંચું ઘરે. ચાલો. શું કરે છે બેટા? ગુબ્બારા. હેલો ગાઈસ, તો નાનું ડેકોરેશન કર્યું છે અમે ઘરમાં. ચાલો. મારાથી પણ પહેરાય જા, પહેરાય બધાને પહેરાય, મમ્મી પહેરાય બહુ પહેરાય જબરદસ્તી. એટલે બધા પહેરાય ફોટો પાડશો. આવો સેલ્ફી લેશે. નાના પહેર દઉં. બહુ હાય કર. પપ્પા વિશ તો કરો. કોણ? કપૂને વિશ કરો. હેપી બર્થડે તો કહો. ચાકુ આવ્યું ને? ક્યાં નાખ્યું મમ્મી? ચાકુ ક્યાં નાખ્યું? કચરામાં પૂઠું ફેંકી દે. ચોકડી નાખી દીધું. કચરો હાલ સાફ હાલ ફટાફટ ફેંકી દેવાનું બધું. એક્સપ્રેસ માં આપણે ફેંકી દેવાનું. બોલું રાખશું ભાઈ ટેબલ. થશે થશે, મોડું દૂર રાખજે. મમ્મીને કેટલી પાર્ટી ઉમેદ દોર ગઈ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. બોલા આ બાજુ. આપણે થોડા તો મને ખવડાવી દેવા. જાની છે ખવડાવી. બબુની બર્થડે ક્યારે આવે? બબુની બર્થડે હા ને બબુ તારી બર્થડે ક્યારે આવે બેટા? December 9 ડાયટ. ઈજી ખાઈ લે, ઈજી કર પ્રોગ્રામ લે. મને તો ભાઈ ખાઈ દો, ખાવાનું છે. રોની આપણો ખાલી ખાઈ બસ ડાયટિંગ ચાલે. કેવી ગઈ? સારી, મસ્ત.
ચલો પહેલું નોરતું માતાજી જલ્દી ઠીક કરી દે. Guys, sorry, I'm so sorry. હેલો ગાઈસ, તો સાંજ થઈ છે અને જમી કરીને મતલબ જમી તો બપોરે હતી 2-2:30 વાગ્યાની આસપાસ અને 5 વાગ્યા છે. હું જઈ રહી છું યોગા ક્લાસ 5 થી 6. તો ચલો પહોંચીએ. જીમ કરવાનો ટાઈમ નથી આજે કેમ કે સવારમાં હું લેટ ઉઠી હતી તો સ્કીપ થઈ ગયું છે બધું. અત્યારે ટાઈમ નથી, મારે પાછળ બીજું કામ છે એટલા માટે. તો ચલો પહોંચીએ આપણે યોગા ક્લાસ બાય ધ વે જીમની અંદર જ છે એટલે વાંધો નથી. હેલો ગાઈસ, તો જીમ આવી હતી એટલે વર્કઆઉટ તો નથી કર્યું, ખાલી યોગા ક્લાસ અટેન્ડ કર્યા છે અને હવે જઈ રહી છું. હેન્ડ્સમાં નેલ પેન્ટ બાકી છે તો જઉં છું ખુશદીના ત્યાં. ચલો, અહીંથી 2 મિનિટનો રસ્તો છે. નવરાત્રિવાળો બેગ લઈ રહી છું. નવરાત્રિ ચાલુ થઈ રહી એટલે ના સવારમાં ગઈ હતી નિશીમાં તો આ બેગ લઈ ગઈ હતી એટલે પછી જીમમાં પણ ઉતાવળમાં લઈને આવી ગઈ છું. ચલો બાય. હેલો ગાઈસ, તો હું જીમમાં હતી અને મને ફોન આવ્યો કે મારે શૂટમાં જવાનું છે જેસલમેર. આજે રાત્રે જ નીકળવાનું છે. તો જીમ પતાવીને પછી હું પહોંચી ગઈ ખુશીદીના ત્યાં મારો ફોટો બહાર લાગેલો છે જે હું ઓલવેઝ વ્લોગમાં કેપ્ચર કરું છું. એના પછી મેં ફર્સ્ટ ટાઈમ બ્લેક કલરના જેલ પેન્ટ કરાવ્યા. એના પછી હું પહોંચી ગઈ ઘરે પહોંચી તો બધા મારી વેઇટ કરતા હતા. અમારે લોકોને ડિનર પર જવાનું હતું. ડિનર પતાવીને પછી મારે જેસલમેર પણ નીકળવાનું હતું. તો કંઈક ટાઈમિંગ સેટ થાય એમને તો પેકિંગ ક્યારે કરું તો બસ 11-12 વાગ્યાની પણ સેટ થાય એવું કંઈ હતું નહીં. પછી અમે લોકો પહોંચી ગયા જમવા. મેં બ્રોકલી આલમંડ સૂપ, ટોમેટો સૂપ, મેક્સિકન રાઈસ, રેવિયોલી, પાસ્તા, પછી દાલ ફ્રાય, જીરા રાઈસ અને ખબર નહીં બીજું યાદ બી નથી શું મંગાવ્યું હતું. જમી કરીને પછી અમે લોકો આવ્યા ઘરે આવીને મેં પેકિંગ કરી અને 1:30 વાગે હું નીકળી જેસલમેર જવા. તો પછી લેટ થઈ ગયું હતું એટલે બસનું કંઈ સેટ થાય એમ હતું નહીં. તો પછી અમે લોકો કાર લઈને ગયા હતા મારી. શું કર્યું મમ્મી ત્યાં છે? મને એમ છે ટાટર કહેવાય એટલે ખાધું એટલે બધા લઈ લીધું એટલે મને એમ કે પૂરું થઈ ગયું. મેં તો ભૂખ શ્વાસ લીધી, પાણી પી લીધું અને બીજ પતી ગયો. તો બોલાને કે પનીરનું શાક મંગાવું ને તો રૂકી જઈ વળી આખું ગ્લાસ શાકનો પી જવાની હતી. આજ ચમ જલ્દી થઈ ગયું કહું તારે જવાનું ને આજ જલ્દી થઈ ગયું બધાનું એવું થયું. આજે કઈ સબ્જી રોટી અને દાળ રાઈસ બાકી હતું. મમ્મી બધું ધોઈ રેડી થઈ ગયા કે પતી ગયો. સ્ટાર્ટર વધારે મંગાવી ગયું હતું ને તો. હેલો ગાઈસ, તો અમે લોકો આવ્યા હતા આંગણ રેસ્ટોરન્ટમાં જમવા માટે તેને ડિનર માટે આવ્યા હતા ફેમિલી. અને પપ્પા નથી આવ્યા કેમ કે પપ્પાને બહારનું જમવાનું બહુ ઓછું પસંદ છે. એ ક્યારેક અમે લોકો ટ્રીપ પર જઈએ ને ત્યારે રેર ખાય. એ બી એમનું ફિક્સ છે દાળ ભાત, ત્યાં કઢી ખીચડી. તો અમે લોકો જમી રહ્યા છીએ. હવે જઈશું ઘરે અને હવે 2 દિવસ બ્લોગ નહીં આવે. બીજા 3, 4, 4 નોરતાના આઈ થિંક 2-3 દિવસ બ્લોગ નહીં આવે. સોરી, મેં તમને કીધું હતું કે હું કન્ટિન્યુ બ્લોગ કરીશ પણ મારે કામ આવ્યું છે તો શૂટિંગમાં જઈશ તો બ્લોગ ઓબ્વિયસલી નહીં શૂટ કરી શકું કેમ કે સોંગ આવ્યા પહેલાં મતલબ સોંગ રિલીઝ થશે ત્યારે મારે બ્લોગ અપલોડ કરવાના રહેશે. તો નવરાત્રિનું કશું જ અપડેટ છે નહીં. તો ચલો કંઈ નહીં, જઈએ ઘરે અને અત્યારે આ બ્લોગનો એન્ડ કરું છું. જો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને બહુ જલ્દી મળીએ નવા બ્લોગમાં. સોરી, મેં કીધું હતું કે હું રેગ્યુલર બ્લોગ અપલોડ કરીશ પણ નથી પોસિબલ થયું મારાથી, એના માટે સોરી. હું પાછળના દિવસે જ્યારે ઘરે હોઈશ ત્યારે બ્લોગ અપલોડ કરીશ જરૂરથી. ચલો બાય.